2-4 દિવસ અગાઉ અમારે પાર્કિંગ બાબતની બોલાચાલી થઈ હતી. વાતચીત કરવા માટે ઘરનાને મોકલેલા હતા, બરોબર, કે જે કાંઈ હોય એ પૂરું કરી નાખો. તમારા ઘરનાને ગારો દીધી હતી, બરોબર. એ બાબતે અમારે બોલાચાલી થઈ પછી અમારે રાતે સમાધાન થયું, બીજે દિવસે સમાધાન થઈ ગયું. પછી પાછો આજ રોજ હું સમાધાનની વાતચીત કરવા ગયો તો સમાધાનની વાત થઈ ગઈ હતી અને એ લોકો મારી માથે જીવલેણ હુમલો કર્યો. અમારે ગાડી પાર્કિંગ બાબતે આજથી 3-4 દિવસ પહેલા એ લોકો મારા હસબન્ડની થોડીક સળી કરી હતી, એટલે મારા હસબન્ડને પછી અમારું સમાધાન થઈ ગયું હતું. પછી સમાધાન કરવા ગયા ને ત્યારે એને મારી છેડતી કરી, તોય અમે સમાધાન એની યારે કરી લીધું હતું. પછી આજે સવારે અમે લોકો બધા બહાર હતા, મારા ભત્રીજાઓ ઘરે એકલા હતા અને એ 2 દિવસથી અમારા ઘર પાસે આટા મારતો હતો. આજ મારા હસબન્ડ એને પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાઓ છો, તમારે શું કામ છે? તો સીધા એ લોકો એક યારે 15-20 જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકોએ આકાશમાં ફાયરિંગ કર્યું. મારા ઘરવાળા ભાગી ગયા ને તો એક જ કે એ લોકોને સખત સજા મળે. અમારા 2 ઘર ત્યાં અમૃત રેસિડેન્સીમાં છે, તો અમારા આજીવન તો એનાથી બીબીને તો રહેવાશે નહીં. હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે. હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતાં પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે.